નમસ્કાર મિત્રો, હું છું દીપાલી। વિદેશી રોકાણકારો માટે સૌથી મોટા સમાચાર આવી ગયા છે। કેન્દ્ર સરકારે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે અને તે મુજબ હવે સરકારી બોન્ડ્સ પર કોઈ ટેક્સ નહીં લાગે। જી હા, તમે સાચું સાંભળ્યું, સરકારી બોન્ડ્સ પર ટેક્સને ખતમ કરી દેવાયો છે। પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં ઇન્કમ ટેક્સ એક્ટમાં સુધારા માટે વટહુકમ મંજૂર કરાયો છે। ઈરાન યુદ્ધ અને વૈશ્વિક તણાવ વચ્ચે દેશની અર્થવ્યવસ્થાને મજબૂત કરવા આ માસ્ટર સ્ટ્રોક લાવવામાં આવ્યો છે। પણ આનો ફાયદો કોને થશે? તો આ ફાયદો મળશે વિદેશી રોકાણકારો એટલે કે એફપીઆઈસને। અત્યાર સુધી સરકારી બોન્ડ પર 12.5% લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ ટેક્સ અને 20% સુધીનો વિથ હોલ્ડિંગ ટેક્સ લાગતો હતો, જે હવે નાબૂદ થઈ જશે। આ નિર્ણય લેવા પાછળના જો કારણની વાત કરવામાં આવે તો આ વર્ષે વિદેશી રોકાણકારોએ ભારતીય બજારમાંથી 2.5 લાખ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે અને આ નિર્ણયથી હવે ભારતમાં વિદેશી પૈસાનું પૂર આવશે અને આપણો રૂપિયો વધુ મજબૂત થશે। રાષ્ટ્રપતિની મંજૂરી મળતા જ આ નવો નિયમ લાગુ થઈ જશે। માર્કેટને બૂસ્ટ આપનારો આ નિર્ણય તમને કેવો લાગ્યો? કમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવજો અને આવા જ મહત્વના અપડેટ્સ મેળવવા માટે જોતા રહો TV13 ગુજરાતીનું ડિજિટલ પ્લેટફોર્મ।